જોઈ શકો છો કે આ એનું પાર્કિંગ છે। તો અહીંયા આપણે આપણી ગાડી પાર્કિંગ કરી શકીએ। ત્યારબાદ અહીંયા આપણે એક ઓપન ટોયલેટ આપેલું છે, જે કોઈ પણ ગેસ્ટ આવે તો એને અંદરનું આપણે લઈ જવા। તો આ ટોયલેટ આપેલું છે। ત્યારબાદ આ એની મેઇન હોલની એન્ટ્રી છે। આવો આ આપણે માર્બલ ફિટિંગની અંદર આપણે મેઇન હોલની આ જે આપેલી છે, જ્યાં સિમેન્ટના દરવાજા આપે છે, આપણે એની અંદર માર્બલ ફ્રેમમાં આપેલ છે। તો ત્યારબાદ હવે આપણે જોઈએ એમનો હોલ। તો મિત્રો આ છે એમનો હોલ। આપ જોઈ શકો છો કે આ હોલ છે। આની સાઈઝ છે 20 ફૂટની, જે તમને ફૂલ ભવ્યતાનો અભાવજાસ આપે છે। આપ જોઈ લો આની વિન્ડો, કેટલો અવાવજાસ છે। ત્યારબાદ એક સારી એવી કંપનીની ટાઇલ્સ આપી છે, જેનો માર્બલ ફિગરમાં છે, પછી એની ફૂલ હાઈટ છે। ત્યારબાદ તમે આની અંદર જે આ ફૂટી કોટિંગ જોવો છો, જેમ કાચ કેવો ગ્લાસ હોય, ગ્લાસનું જે ફિનિશિંગ હોય ને એવું આ ફૂટી કોટિંગ 4 હાથનું ફૂટી કોટિંગ છે, જેથી કરીને એટલી ફિનિશિંગ વાળું આ પ્લાસ્ટર છે અને ત્યારબાદ એમનો લોગો છે। તો હવે આપણે જઈએ કિચન તરફ। તો આ એનું કિચન છે, આપ જોઈ શકો છો આ કિચન છે। કિચનની નીચે કિચનના બાસ્કેટ જે રહી જાય એવી વ્યવસ્થિત જગ્યા આપેલી છે। ત્યારબાદ અહીંયા સિંક આપેલી છે। આ સિંક બાદ હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા ડાઇનિંગ સ્પેસ આપેલી છે, બરોબર। ડાઇનિંગ સ્પેસ છે, ત્યાં તમારે સ્ટોર રૂમ કરવો હોય તો નીચે સ્ટોર રૂમ થઈ જાય। એની ઉપરાંતમાં આટલું આપણે હવા ઉજાસવાળું કિચન છે, ત્યાં આપણે વિન્ડો આપેલી છે, વિન્ડો। ત્યારબાદ પાછી ઓટીએસ આપી છે। તો આપ જોઈ શકો છો કે આ ઓટીએસ ની અંદર કેટલો હવા ઉજાસ છે। અહીંયા આપણે એક ચોકડી આપેલી છે। ત્યારબાદ અહીંયા વોશિંગ મશીન માટેનો પોઈન્ટ આપેલ છે, ત્યાં આપણું વોશિંગ મશીન રહી જાય। આ જોયા બાદ હવે આપણે જોઈએ એનો નીચેનો બેડરૂમ। તો હવે મિત્રો આપણે જોઈએ એનો બેડરૂમ। તો આ છે એનો નીચેનો બેડરૂમ, જે એની સાઈઝ છે 10 બાય 10 ની। આ એમની છે વિન્ડો। તો આપ જોઈ શકો છો કે આ રોડ ટચનો કોર્નરનો બ્લોક છે, બરોબર। આ એમના રોડ, પછી આ એની ગેલેરીની અંદર વિન્ડો આપેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો છો આ બાથરૂમ। આ બાથરૂમ જોઈ શકો છો। પછી તમારા સ્ટોર માટેનું અહીંયા આપણે જગ્યા આપેલી છે, જ્યાં તમારી તમામ વસ્તુઓ રહી જાય। અને એટલું પણ મોટું સ્ટોર છે અહીંયા લખેલું, જે તમારી કોઈ પણ ચીજ વસ્તુ આ સ્ટોરમાં રહી શકે છે। ત્યારબાદ આપણે આની અંદર પ્લેન દરવાજા આપ્યા છે કે તમારું જે ફર્નિચર બને એની અંદર તમારે જે પ્રમાણનું ફર્નિચર થાય એ પ્રમાણની અંદર તમે સનમાઇકા લગાડી શકો। એટલે આપણે પ્લેન દરવાજા આપ્યા છે। હવે મિત્રો આપણે નીચેનો બેડરૂમ જોયો, તો હવે આપણે જઈએ એના બે માસ્ટર બેડરૂમ તરફ। તો ચાલો બતાવો મિત્રો, હવે આપણે જોઈએ એનો માસ્ટર બેડરૂમ। તો આ છે એનો માસ્ટર બેડરૂમ, તમે જોઈ શકો છો। આ માસ્ટર બેડરૂમ છે, અહીંયા વિન્ડો આપેલી છે। પાછળ પણ તમે જોઈ શકો છો કે 104 વાળના બ્લોક છે, હવા ઉજાસ માટે ખુલ્લી જગ્યા છે। તો આપ જોઈ શકો છો કે આ બેડરૂમ કેટલો સરસ એને લુક આપ્યો છે। પછી ત્યારબાદ તમે તમારો અહીંયા બેડ રાખી શકો છો। ત્યારબાદ અહીંયા તમારે કબાટ બનાવો તો કબાટ બનાવી શકો છો। પછી આપણે જોઈએ એમનું બાથરૂમ, જેમાં ઉપર સુધી સરસ મજાની સ્ટાઇલ આપેલી છે। આ સ્ટાઇલ છે ઈ તમે પૂરી ઉપર સુધી આપેલી છે કે જેથી કરીને ક્યાંય સાફ-સફાઈ કરવી હોય તો તમારે એમાં સગવડતા રહે। પછી સારી એવી એસેસરીઝ અમે આપશું, અને સારી એવી કંપનીના અમે નળ આપીએ છીએ। અને ત્યારબાદ આ જે બાથરૂમ છે તો એની અંદર આપણે માર્બલ ફ્રેમિંગ આપેલી છે કે જેથી કરીને સિમેન્ટના દરવાજા આપે છે, આપણે નથી આપતા,
તો આપ જોઈ શકો છો આ એનું બાથરૂમ. ત્યારબાદ હવે આપણે એનો મેન માસ્ટર બેડરૂમ તરફ જઈએ તો ચાલો તમને બતાવું. તો આ એનું માસ્ટર બેડ છે જે 16x12 નો માસ્ટર બેડ છે. એમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઈસ્ટ ઓપન તરફ એક વિન્ડો આપેલી છે. આ વિન્ડો આપેલી છે. ત્યારબાદ આપણે અહીંયા ઓટીએસ આપેલું છે. ઓટીએસ માં પણ 6x8 ની આ ઓટીએસ આપેલ છે. જોઈ શકો છો. આ એનો હવા ઉજાસ આ ઓટીએસ. ત્યારબાદ સામે મેઇન રોડ છે તો આપ જોઈ શકો છો. અને હવે આ જોયા બાદ આપણે એમનું જોઈએ બાથરૂમ. તો હવે આની અંદર આપણે એટેચ બાથરૂમ આપેલું છે. તો જોઈ શકો છો કે એની કેવડી સાઈઝ છે. તો આ બાથરૂમ છે 4x10 નું. અને જોઈ શકો છો આ એમની વિન્ડો હવા ઉજાસ માટે. અને આમાં ઉપર સુધી આપણે સ્ટાઇલ આપેલી છે. અને આમાં પણ આપણે જે માર્બલ ફ્રેમિંગના દરવાજા આપેલ છે કે જેથી કરીને સિમેન્ટના નથી આપણે આપતા અને માર્બલ ફ્રેમિંગમાં આપીએ છીએ. પછી બધામાં અમે સારી કંપનીના લોક આપીએ છીએ. સારી કંપનીનો અમે વાયરિંગ આપીએ છીએ. સારી કંપનીની સ્વિચ અને સારી કંપનીનું ફિટિંગ આપીએ છીએ. ત્યારબાદ હવે આપણે જઈએ એની ટેરેસ ઉપર. આપણે ટેરેસ ઉપર જઈએ ત્યાર પહેલા આ જોઈ લઈએ કે અહીંયા આપણે એક વિન્ડો આપેલી છે સરસ મજાની કે તમે અહીંયાથી હવા ઉજાસ તમારા ઘરની અંદર પૂરેપૂરો હવા ઉજાસ મળી શકે. તો હવે આપણે જઈએ એની ઓડિયન્સમાં. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ ટેરેસ ઉપર. તો જોઈ શકો છો કે આ એમની ટેરેસ જેમાં આપણે ચાઇના મોઝેક સિંગલ કલરમાં આપેલી છે જે વ્હાઇટ ફિનિશમાં છે. ત્યારબાદ આ જોઈ શકો છો તમે આ એમની આખી ટેરેસ. અને ત્યારબાદ આપણે આ સીડી રૂમ આપેલો છે. સીડી રૂમની ઉપર આપણે 1000 લીટરની ટાંકી આપેલી છે પાણી માટેની. અને અંદર સારી કંપનીનું આપણે એની અંદર યુપીવીસીનું ફિટિંગ આપેલી છે જે સારી ગેરંટેડ કંપની છે. તો હવે આપણે આ જોયો 3 બ્લોક જેમાં 90 વાર જગ્યા છે અને 3 બેડ હોલ કિચનનો પ્લાન છે. જો આ પ્રોપર્ટી તમે ખરીદ કરવા ઈચ્છતા હો તો મારા એમાં નંબર આપેલા છે. મારી ચેનલ છે ગજાનન રિયલ એસ્ટેટ. તો આપ મને એમાં પણ મળી શકો છો, કોમેન્ટ કરી શકો છો, લાઈક કરી શકો છો. અને ત્યારબાદ જો આ પ્રોપર્ટી લેવા તમે ઈચ્છતા હો તો મને કોલ કરો, રૂબરૂ મુલાકાત કરો. તો આજે આ પ્લાન માટે આટલું જ. ફરી મળશું. ધન્યવાદ.